પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબઈ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે। આજ રોજ પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે। સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાની આગોશમાં સમાવી લે છે। સોમવારે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી, જ્યારે બીજે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના કાવડ યાત્રીઓ દ્વારા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો। પાદરાથી કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 225 કાવડ યાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલ સાથે અને બમ બમ બોલેના નાદ સાથે કલકત્તાના હુબલી નદીમાંથી ગંગા નદીનું પવિત્ર જળ લાવીને સ્તંભેશ્વર महादेव जलाभिषेक કર્યો હતો। जय महादेव। हम हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं और हम लोग शिव जी का भक्त है, तो हम लोग यूट्यूब पे देखा एक वीडियो ये महादेव जी के मंदिर के बारे में, स्तंभेश्वर महादेव। तो हमें लगा कि नहीं, हमें यहाँ पहुँचना चाहिए। ये इसको समुंदर 24 घंटे में खुद 2 बार विसर्जन देता है, तो मैंने कहा नहीं, ये बहुत महान जगह, हमें यहाँ पहुँचना चाहिए। तो हम लोग को पता नहीं था कि जगह कहाँ है, तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है। बहुत सुंदर जगह है। शिव भगवान सबके रक्षा करे और सबके शांति मिले। जय महादेव। हर हर महादेव। અમે વડોદરાથી અમારું ટ્રસ્ટ છે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં શ્વેતાબેન, હું, વસંતભાઈ અને ચેતનભાઈ પટેલ, અમે છેલ્લા 3 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ। આ અમારું 3જું વર્ષ છે અને વડોદરા અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ આવ્યા છે અને અહીંયા આગળ આવી અને અમારી સાથે વડોદરાથી 225થી 30 જેટલા કાવડ યાત્રીઓ હતા। તદુપરાંત રસ્તામાંથી જે વેડચ અને નહાર ગામથી બી અમારી સાથે જોઈન થયા છે, એ લોકો બી ખાસા 150-200 જણ છે અને અહીંયા આગળ બી સ્તંભેશ્વર મહાદેવ આવી દરેક લોકો એટલા ખુશ થયા છે કે વાત જ નહીં કરવાની। અને ગંગાજળ જે હુબલી નદી જે કલકત્તા પાસે લાવ્યો છે, એ અમારા બેન ત્યાંથી મંગાવે છે અને હર સાલ અમે આવી રીતના કરતા રહીશું અને નેક્સ્ટ યર બી અમારું બહુ મોટું પ્લાનિંગ છે કે જે ઓછામાં ઓછા અમારી સાથે દરેક ગામમાંથી એક ગામમાંથી 25-50 જોડા, એવી રીતના નેક્સ્ટ યરનો પ્રોગ્રામ 1000નું પ્લાનિંગ છે અમારું અને તેવી બરોડાથી અમે ચાલતા સ્તંભેશ્વર મહાદેવ આવીશું। હર હર મહાદેવ। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે। આ આસ્થાનનો મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક આપણે બધા જોઈ શકીએ છીએ। જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે, બધા જ ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાદેવનો મહાત્મ્ય મળતો હોય છે। આપણે આજે લગભગ 35 વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે। આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત લુપ્ત થઈ જાય છે, ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે। આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે। આ મંદિરમાં શ્રાવણ માસમાં 6 કલાક દિવસે અને 6 કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે। એમની સુવિધા માટે ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે, એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ના થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે। આ અન્નક્ષેત્રમાં આજે લગભગ 12,000 સ્ક્વેર ફીટનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે, એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં અહીં આવેલું છે। અમારે યજ્ઞ જે છે, જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે, અહીં 35 વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે અને આ યજ્ઞમાં દેશ વિદેશ, લંડન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આપણા ભારત, રાજસ્થાન
ઘણા બધા રાજ્યોના લોકો લગભગ 400 જોડા આ યજ્ઞમાં ભાગ લેવા માટે અહીં આવવાના છે. એમની પણ સુવિધા ખૂબ સતત રીતે જળવાઈ રહે એ વ્યવસ્થા પણ આ ભાવિક ભક્તો તરફથી કરવામાં આવી છે. સ્તંભેશ્વર મહાદેવમાં સેવા કરવા માટે આખા ગુજરાતભરમાંથી સ્વયંસેવકો પણ અહીં આવવાના છે અને એ બધા આજે 35 વર્ષથી જે વ્યવસ્થા ચાલે છે એ વ્યવસ્થા એના કરતો સારી રીતે થાય એ પણ સુવિધા અહીં કરવામાં આવી છે. અભિષેક કરવામાં આવશે. આ જગ્યાએ શ્રાવણ મહિનામાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં જે પણ યજમાનો આવવાના છે એમની એક વિશિષ્ટ પૂજા અહીં કરવામાં આવે છે. જેવી રીતે આજે રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર શાસ્ત્રોમાં ઘણા પ્રકારની પૂજાઓ લખેલી છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં લગભગ 10 કરોડ બિલીપત્રોથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા અહીં થવાની છે. ત્યાર પછી હજારો લીટર દૂધ, દહીં, ઘી, મધુ, સાકર અને નાના પ્રકારના અનાજથી પણ ભગવાનનો અભિષેક અહીં કરવામાં આવશે.